નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય વિદેશી બનાવટ દારૂની બોટલ નંગ 528 કિંમત 90,288 સહિત કુલ રૂપિયા 4,20,288ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડવામાં આવેલ છે। પ્રાપ્ત વિગત અનુસાર એક સફેદ કલરની મહિન્દ્રા કંપની TVU 300 રજિસ્ટર નંબર GJ18BJ 3532માં ભારતીય બનાવટ પરપ્રાંત નીકળેલ દારૂનો જથ્થો લઈ બરવાળા તરફથી વલભીપુર તરફ આવે છે તે અંગેની ચોક્કસ બાતમી મળતા પાણવી ગામ નાયરા પેટ્રોલ પંપ સામે પુલમાં ઉચમાં રહેતા ઉપરોક્ત કારમાંથી નીચે મુજબના ઇસમોને આજ રોજ ઝડપી પાડવામાં આવેલ છે, જેમાં મોસીન મોહમ્મદભાઈ લાખાણી, તોસીફ ઇકબાલભાઈ લાખાણી, શબ્બીરભાઈ ભીખુભાઈ શેખ પાલીતાણાવાળા સહિતના 3 આરોપીને આજરોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેમની વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI મયુર ધબતસિંહ સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ PSI શ્રી RA વાઢેર, VC જાડેજા, PD ઝાલા તથા LCB સ્ટાફના જયદાનભાઈ લાંગાવદર, બીજલભાઈ કરમટિયા, જગદીશભાઈ સાંગા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, રાજુભાઈ વાઘેલા, નીલેશભાઈ જોશી તેમજ પ્રગજભાઈ પંડ્યા દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।